પગમાં બહુ દુખાવો થતો હતો, બળતરા થતી હતી અને રહેવાતું નહોતું. મારું નામ અશ્વિનભાઈ પટેલ, રહેઠાણ ગાંધીનગર, જયાબેનના હસબન્ડ છું. એને ઢીંચણમાં, જમણા પગના ઢીંચણમાં ખૂબ જ દુખાવો થતો હતો ઘસારાના લીધે. પછી અમને ખબર પડી રિસ્ટોની હોસ્પિટલમાં નેચરલ ઢીંચણ જળવાઈ રહે, જોઈન્ટ્સ રિપ્લેસમેન્ટ સિવાય એ રીતનું ઓપરેશન થાય છે. પહેલાં તો આવીને સમજ્યા ડૉક્ટર જોડે કે કઈ રીતનું ઓપરેશન છે અને કઈ રીતની પ્રોસેસ છે. પછી અમે એનું ડિસિઝન લીધું અને અમને એવું લાગ્યું કે આ ઓપરેશનથી ઘણો ફાયદો રહેશે. અને બીજા જે પાસ્ટ ઓપરેશન્સવાળા પેશન્ટ્સ હોય એમનો બી હોસ્પિટલ તરફથી કોન્ટેક્ટ ડિટેલ્સ મળેલા, જે અમે બધાને કોન્ટેક્ટ કર્યો અને બધાનો જ રિપોર્ટ બહુ પોઝિટિવ અને સરસ હતો. અને એમનું કહેવું એવું હતું, એ બધા પેશન્ટનો અનુભવ એવો હતો કે ની રિપ્લેસમેન્ટની જગ્યાએ આ જ ઓપરેશન કરાવવું જોઈએ, જેથી જીવનભર કોઈ બીજી ફરિયાદ ન રહે. એટલે અમે આ ઓપરેશનનું ડિસિઝન લીધું. નીચે બેસી શકું છું, ઘરમાં બધી રસોઈ બનાવી શકું છું, બધું જ કામ કરી શકું છું. કંઈ વીણવાનું હોય, ચાળવાનું હોય, કોઈ બી કામ હોય તો બધું મારાથી થઈ શકે છે. કેરાલા ફરી આવ્યા, ઉદયપુર ફરી આવ્યા, કચ્છ ભુજ ફરી આવ્યા, ગીર ફરી આવ્યા. આ તો છોકરા નાના હોય એટલે કામે વધારે પહોંચે. હવે છોકરા મોટા થયા એટલે પગના દુખાવા ચાલુ થયા, એટલે ક્યાંય બહાર જઈ શકાણું નહીં, પગ પકડીને બેસી રહેવું પડે. પછી ઓપરેશન કરાયા અને પછી થોડી રાહત થઈ. હવે ગમે તે જગ્યાએ જવું હોય તો હવે જઈ શકાય. જો તમે પણ તમારા નિવૃત્ત જીવનને ફૂલ્લી એન્જોય કરવા માંગતા હોય તો તમારા ઘૂંટણને કુદરતી ફોર્મમાં બચાવો અને આજે જ મુલાકાત લો રેસ્ટોની હોસ્પિટલની.